નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. હું છું નેહલ. મિત્રો, જે સમાચાર એક આવ્યા છે તાજેતરમાં, એ સમાચારની વાત કરવામાં આવે તો ક્યાંક આપણને એમ થાય કે જે પ્રાણીઓ પ્રત્યે જે ક્રૂરતા ઘણીવાર આચરવામાં આવતી હોય છે તેવા કિસ્સા પણ છાશવારે આવતા હોય છે. ત્યારે એક એવો જ કિસ્સો કે જે આપણને એમ થાય કે જ્યારે માણસ છેલ્લી હદ સુધી અથવા છેલ્લા સ્તર સુધી કે હવે ભાઈ સર્વાઈવલનો ઇસ્યુ છે, હવે બીજી કોઈ આશા નથી કે હવે જીવી શકાશે, ને ત્યારે આપણે એ પણ પ્રાણીઓ છે તેમને પણ હણતા આપણે વિચાર નથી કરતા. આવો જ એક નિર્ણય આફ્રિકાના એક દેશ તરફથી લેવામાં આવ્યો છે, અને એ દેશ એટલે સામાન્ય રીતે ભારતના પરિપ્રેક્ષ્યની જો વાત કરીએ તો આપણે દેશને ઝિમ્બાબ્વેને એ રીતે ઓળખીએ છીએ કે ક્રિકેટની ઘણી બધી મેચો આપણે ઝિમ્બાબ્વે સાથે રમેલી છે. ઘણા બધા રેકોર્ડની વાત કરીએ તો તે દેશની સામે આપણે રહ્યા છે. તો એ ઝિમ્બાબ્વેની વાત કરીએ છીએ કે જાણે 200 જેટલા હાથીઓ છે, તે હાથીઓને મારી નાખવામાં આવશે ને ત્યાર પછી તેનું જે માંસ હોય એ લોકોને ખવડાવવામાં આવશે. અચ્છા, એમ થાય કે કેમ લોકોને ખવડાવવામાં આવશે? તો જે પ્રમાણે ત્યાં અત્યારે દુકાળની પરિસ્થિતિ છે ને તેને કારણે લોકોને પૂરતું ખાવાનું નથી, પૂરતું અન્ન નથી, અને તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે એ વિષયને આપણે બે અલગ અલગ રીતે જોવું છે કે કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું, ભૂતકાળમાં આવી કોઈ સ્થિતિનું સર્જન થયું હતું કે કેમ, તો તેની આપણે ચર્ચા કરવી છે. અને હાલના ખાસ કરીને શિકારના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો તેને પણ આપણે સમજવું છે. તો આ જ વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે, અને તે માટે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે દીપક દરજી જોડાયા છે. દીપક દરજીની વાત કરીએ, સિનિયર રિપોર્ટર છે. દીપકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જે પ્રમાણે આ વિષયની આપણે પ્રસ્તાવનામાં છે, કારણ કે દર્શકોને સમજવું જરૂરી છે કે કયા વિષય પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઝિમ્બાબ્વેની થોડીક દર્શકો આપણે પણ પ્રાથમિક માહિતી આપી દઉં. તે અનુસાર એક એવો દેશ કે જે દક્ષિણ વિભાગમાં, આફ્રિકા ખંડની વાત કરવામાં આવે તો દક્ષિણ વિભાગમાં, અને દક્ષિણ આફ્રિકા જે દેશનું નામ છે તેની ઉપરના ભાગમાં આવેલો આ દેશ છે. લગભગ 1,60,60,00,000 જેટલી વસ્તી ધરાવતો દેશ, અને આ દેશ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે લગભગ જે હાથીઓની સંખ્યા છે તેમાંથી 200 જેટલા હાથી છે તેને તેમનો કત્લ કરી કાઢવામાં આવશે, ને ત્યાર પછી ત્યાંની જે જનતા છે જે ભૂખમરાથી પીડાય છે તો એ જનતા અને એ જે હાથીના માંસના ટુકડા છે તે વેચવામાં આવશે. ને આ રીતે કદાચ કહી શકાય કે જે ન્યૂટનનો જે પ્રમાણે જુદા જુદા નિયમની વાત કરીએ છીએ, ત્યારે અહીંયા જે ડાર્વિનનો જે નિયમ હતો, જે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એ ક્યાંક લાગુ પડતો હોય એવું ચોક્કસ લાગે છે. દીપક, આપની પાસે સમજવું છે કે આ કિસ્સાને, કારણ કે ઘણીવાર જ્યારે આવા મુદ્દા પર આપણે ચર્ચા કરીએ તો ઘણીવાર એમ પણ કે આવો મુદ્દો અથવા તો એ લોકો આટલા ક્રૂર છે, અથવા તો પછી એવી કેવી પરિસ્થિતિ કે તમારે હાથીઓનો શિકાર કરવો પડે. અને ભૂતકાળમાં આવી ઘટનાઓ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળી છે. તમે કયા પરિપ્રેક્ષ્યથી જોશો, શું કહેવા માંગશો? ઝિમ્બાબ્વેમાં જે 200 હાથીને મારી નાખવાની વાત છે એ તો પહેલા આંચકા સમાન છે. મારા માટે કે દુનિયાના તમામ પશુ પક્ષી કે પ્રેમીઓ માટે આંચકા સમાન છે. અને ફૂડ ક્રાઇસિસ માટે આફ્રિકાના ઘણા બધા દેશોની, દુનિયાના મોટાભાગના દેશો ફૂડ ક્રાઇસિસ સામે અત્યારે હાલ લડી રહ્યા છે, અને એના નિરાકરણ માટે UN સહિત ઘણી સંસ્થાઓ કામ પણ કરી રહી છે. આની સમસ્યા માટે કોઈ પશુઓને મારવા એ કોઈ કાયમી નિકાલ નથી. એના માટે આપણે બધા સાથે તૈયાર થઈને કામ કરવું પડશે, તો જ આ સમસ્યાનું નિરાકરણ આવશે, બાકી શક્ય નથી. અને આવી જ પરિસ્થિતિ છપ્પનિયા દુકાળ તરીકે ગુજરાતમાં જાણીતો છે, અને એ બધાને યાદ હશે, ઘણા બધા, કે છપ્પનિયા દુકાળ વખતે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ હતી, અને લોકો ત્યારે માણસોને પણ મારતા અચકાતા નહોતા. એવું કહેવાય છે કે લોકો એકબીજાને મારી ખાઈ જતા હતા, એવું કહેવાય છે. હું શ્યોર નથી. એટલે એવું પણ સમય હતો, પણ એ વખતે બી ધન કુબેરોએ પોતાના રાજા મહારાજાઓએ પોતાના રજવાડામાં અંગત સંપત્તિમાંથી પણ, એટલે આપણે જે આફ્રિકાના ઘણા બધા દેશોએ પણ આ જ કરવું પડશે, અને તો જ આ સમસ્યાનો કાયમ નિકાલ આવશે. બાકી હાથીઓ આજે મારશે, કાલ ફેરથી પરિસ્થિતિ આજ ઊભી થશે અને બીજા કોઈ જાનવરને મારશે.
આ કોઈ કાયમી નિકાલ નથી. કાયમી નિકાલ લાવવા માટે કોઈ કાયમી પગલાં ભરવા જ પડશે. બિલકુલ. અને દર્શકો, એક બાબત એ પણ છે કે માત્ર ને માત્ર મનુષ્ય જીવી શકે અને તે માટે અન્ય પશુ પક્ષીનો ભોગ લેવો એ ક્યાંનો ન્યાય છે, એ પણ એક અહીંયા વાત ઉપજીને આવે છે. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ, જો હાથીની વાત કરીએ તો ત્યાંના કિસ્સામાં ત્યારે આપણને ઘણીવાર અહીંયા પણ ગુજરાતની અને આપણા દેશની પણ એક સમસ્યા એ પણ આપણે જોઈએ છે કે ગામમાં જ્યારે આપણે જઈએ, આપણે હાલીસા જઈએ, ગાંધીનગરના કોઈ ગામ જઈએ કે પછી આપણે કહીએ ને કે આપણી જે ગુજરાતની પેરીફેરી છે તેના દ્રશ્યમાં ઘણીવાર એવું આવે છે કે ખેડૂતો આપસમાં વાત કરતા હોય ને તો એમ કહેતા હોય કે રોજડાઓનો અમારે ત્યાં બહુ ત્રાસ છે. હા, બરાબર. અને ખૂબ જ નુકસાન કરે છે, પાકને ખૂબ જ નુકસાન કરે છે. મોલું અમે મહેનત કરીને બધું વાવ્યું હોય અને પછી, અને એવી જ રીતે રાતના સમયે જો વાત કરીએ તો ભૂંડનો ત્રાસ છે. અને ભૂંડ માટે તો ઘણીવાર આપણે ગામમાં મેં તો જોયેલું છે, કારણ કે ફરવાનું તમને પણ ખ્યાલ છે કે સાડી એક પછી એક બાંધીને આખી જે બોર્ડર કવર કરે, કારણ કે ભૂંડને એમ થાય કે ભાઈ આગળ રસ્તો નથી ને તેથી પાછું વળી જાય. અને જો એમાંય ખ્યાલ આવે કે અહીંયા રસ્તો છે તો જમીન ખોદીને પાછું ભૂંડ અંદર જાય ને પછી આ ખાધા કરતા તો વધારે આપણે કહીએ કે નુકસાન ખૂબ કરે છે. અને આવી જ ક્યાંક જે સમસ્યા છે અત્યારે ત્યાંના, એટલે કે જે આફ્રિકાના જે લોકો છે તેમનું હાથીને લઈને કેવું છે કે કારણ કે દે આર વાઇલ્ડ એનિમલ્સ. ત્યાં જે હાથી છે જંગલી હાથી છે, અને જ્યારે ગામમાં પ્રવેશે ત્યારે નુકસાન પણ ખૂબ જ મોટા પાયે કરે છે. માણસો, ઇવન ગયા વર્ષના જ આંકડા જે સામે આવે તો લગભગ 50 જેટલા મનુષ્યો છે એ જંગલી હાથીને કારણે તેમણે જીવ ગુમાવવો પડ્યો હતો, એવો ત્યાંનો દાવો છે. એવું પણ કહેવામાં આવે છે કે સાથે સાથે સંપત્તિનું પણ એટલું નુકસાન થાય છે. વૃદ્ધોને કચડવામાં આવે છે, નાના બાળકો છે એના પર સીધો જ પગ મૂકીને કચડી દે, અને એને કારણે ક્યાંક જે મનુષ્ય જીવન પર આ સવાલ આવીને ઊભો છે. શું કહેશો આપ? પ્રકૃતિ સાથે માણસે છેડછાડ કરી છે, જાનવરો તેની જગ્યાએ જ છે. હવે જ્યારે આપણે એમના વિસ્તારમાં પ્રવેશીએ તો સ્વાભાવિક છે કે એ લોકો આપણી સાથે એવું જ વર્તન કરવાના છે. એટલે આપણી એમના વિસ્તારને છોડી અથવા એમને હિંસાથી, એટલે એમને મારવા, એના કરતાં કોઈ બીજો રસ્તો અપનાવવો જોઈએ કે પશુઓ તો એમની રીતના જીવવાના છે, એટલે એમને મારવા ના જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ. અને સર્વાઈવલ માટે બીજા ઘણા બધા રસ્તા છે કે કૃષિ માટે અપનાવવી જોઈએ અથવા બીજું કંઈ બી હોય. અને જેમ આપણે ફૂડ ક્રાઇસિસની વાત છે તો સ્વાભાવિક છે કે આ યુદ્ધના ઘણા બધા, રશિયા, યુક્રેન સહિત દુનિયાના ઘણા બધા દેશો અત્યારે યુદ્ધમાં છે. અને તેને કારણે પણ આપણે કહી શકાય કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો એના માટે પણ રસ્તો આપણે જ ગોતવો પડશે. અને દર્શકોને પણ આપણે એ જ કહીશું કે ભાઈ તમે શું માનવું છે આ બાબતે. બિલકુલ દીપક, જે તમે વાત કરી ને બિલકુલ તર્કસંગત છે. અને દર્શકો, આપણે પણ થતું હશે કે જ્યારે ઝિમ્બાબ્વેની વાત કરીએ છીએ તો થોડીક એની ભૂમિકા આપવી જરૂરી છે. ઝિમ્બાબ્વેની જે વાત કરીએ તો કુલ ત્યાં જે હાથીઓ છે એના માટે જુદા જુદા રિઝર્વ્સ રાખવામાં આવ્યા છે, જુદા જુદા પાર્ક છે. આપણા ત્યાં જેમ કે કહીએ છીએ કે ટાઈગર રિઝર્વ હોય છે, આપણા જે એશિયાટિક લાયન માટેની વાત કરીએ તો જે સાસણગીરનો જે પેરીફેરી છે તે એમના માટે આપણે રિઝર્વ રાખી છે, વાઇલ્ડ લાઈફ એરિયા તરીકે આપણે ગણીએ છીએ. તો એવી જ રીતે જે આફ્રિકાની જ્યારે વાત કરીએ છીએ, હું જે આફ્રિકા કહું ત્યારે મિત્રો આપ સમજો કે હું વાત કરું છું આખા આફ્રિકા ખંડની, આફ્રિકાના કોઈ એક દેશની વાત નથી કરતો. તો ત્યાં જે જુદા જુદા આ હાથીઓ રહે છે વાઇલ્ડ લાઈફ, કારણ કે જંગલ વિસ્તારમાં તેઓ રહે છે અને ત્યાં તેમનો એ રીતે ઉછેર થતો હોય છે. તો એવું નથી કે એક દેશ આ ઝિમ્બાબ્વે, પરંતુ ત્યાં પણ એવા ઘણા દેશો છે કે જ્યાં હાથી ખૂબ જ મોટી અને બહોળી સંખ્યામાં છે. સૌથી પહેલા તો આપ જાણો છો તે પ્રમાણે વિશ્વમાં હાથી છે એ જુદી જુદી કેટેગરીમાં વાત કરવામાં આવે. જે સ્મોલ એલિફન્ટ આપણે કહીએ એ ખાસ કરીને થાઈલેન્ડ, ઇન્ડોનેશિયાના જે પ્રદેશ છે ત્યાં હોય છે. મિડલ રેન્જના જે એશિયન એલિફન્ટ આપણે કહીએ તે વિશેષ રૂપે ભારતમાં આપણને જોવા મળે છે. અને જે આફ્રિકા ખંડના હાથીની વાત કરીએ તો તે મોટે ભાગે વાઇલ્ડ છે, જંગલમાં રહે છે. અને ઇન્ડિયાના હાથીની વાત કરીએ તો ઘણા એવા છે કે પાલતુ હાથી છે. આપણે જાણીએ છીએ કે ઇવન સાઉથ ઇન્ડિયામાં તો ઘણા, દક્ષિણ ભારતના ઘણા મંદિરો છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં હાથીઓ રાખવામાં આવે છે, બિલકુલ પાલતુ હોય છે. ઇવન લેંગ્વેજ પણ સમજી શકતા હોય છે, તે પણ આપણે જોયું છે. પણ આફ્રિકાના હાથીનું કલ્ચર છે તે અલગ છે, દે આર વાઇલ્ડ એનિમલ્સ. અને એ હાથીની વાત કરવામાં આવે તો આપણે નાનપણથી જાણીએ છીએ કે એના કાન છે એ ભારતના હાથીના કાન કરતાં ખૂબ જ મોટા અને વિશાળ હોય છે. હાથી પણ ખૂબ ઝડપથી દોડી શકે છે. ઘણા લોકો માને કે હાથી નહીં દોડે, પણ હાથીની ઝડપ પણ એટલી જ હોય છે.
અચ્છા, જે આ ચાર હાથી આજે હાથીને મારવાની વાત છે, 200 જેટલા હાથી, એ પર્ટિક્યુલરલી ઝિમ્બાબ્વેના 4 એવા જિલ્લા છે કે જે અત્યારે ભૂખમરાથી પીડિત છે. તો ત્યાંના લોકોને અત્યારે એક એક ભોજનમાં આપણે કહી શકાય કે થોડી રાહત મળે, અને તે હેતુથી આ હાથીઓનો ઉપયોગ કરવામાં આવશે તેવી પણ સામે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જે પ્રમાણે અગાઉ મેં વાત કરી, ઝિમ્બાબ્વેની કુલ વસ્તી લગભગ 1,70,60,70 લાખ જેટલી છે. પરંતુ જે ભૂખમરાની સ્થિતિની વાત કરીએ તો ઝિમ્બાબ્વે ઉપરાંત આજુબાજુના બીજા દેશો પણ છે. એટલે કે આફ્રિકાના લગભગ એવા 7 કરોડ લોકો છે કે જ્યાં અત્યારે ભૂખમરાની સ્થિતિ જોવા મળે છે. મિત્રો, આ તો આપણે વાત થઈ. હવે આપણે થશે કે આ ચર્ચા આપણે કરીએ છીએ તો ભૂતકાળમાં ભારતમાં એવી કોઈ સ્થિતિ હતી કે જ્યારે ભૂખમરાની સ્થિતિ હતી? દીપકભાઈ, આપ જે વાત કરતા હતા ને એમાં એ બી છે કે માનવીની ભવાઈ, અને જ્યારે એની વાત કરીએ આપણને એ જે લેખક પન્નાલાલ પટેલની એ યાદ આવે છે. એ જે નાટક છે અને એમની જે સ્ક્રિપ્ટ હતી તેના પર અનેક નાટક પણ થયા, ગુજરાતી મૂવી પણ તેના પર, ઉપેન્દ્ર ત્રિવેદી તેમના કલાકાર તરીકે. પરંતુ એ જે મૂવી છે એ પણ એટલું જ કરુણતા વાળું છે કે ગમે તેટલા આપણા સગા છે, ગમે તેટલું નજીકનું છે, પણ જ્યારે જીવ સામે આફત આવે છે, જ્યારે છેલ્લી ઘડીની કટોકટીની ક્ષણ છે કે કોણ જીતશે કે કોણ જીવશે, અને ત્યારે કદાચ મનુષ્ય એ પણ ભૂલી જાય છે કે આ મારા માતા છે, આ મારા પત્ની છે, કે આ મારું સંતાન છે. શું કહેશો? એકચ્યુઅલી નવલકથા એટલે ઓરિજિનલ ઉપર છે 56ની દુકાન. અને એ વખતે મેં તમને પહેલા કીધું કે લોકો એકબીજાને મેં વાંચેલું છે, સાંભળેલું છે કે એકબીજાને મારતા હતા. એ વખતે ઘણા બધા પશુઓ પણ મરી ચૂકેલા. અને આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે સરકાર તો એમની રીતના કામ કરતી જ હોય છે, પણ સરકારની સાથે સાથે આપણી બી ખુદની જવાબદારી બને કે આપણે આગળ આવવું જોઈએ અને આવી સમસ્યાથી કાયમી નિકાલ માટે આપણે પગલાં ભરવા જોઈએ. અને બાકી 56ની દુકાળ વિશે તો તમે બી જાણતા જ હશો. બિલકુલ. અને દર્શકો તો આપણે કહું કે આપણે થશે કે 56ની દુકાળ કેમ કહેવામાં આવે છે, તો તે સમયે મોટાભાગે જે આપણે ત્યાં ચલણ હતું એની વાત કરીએ તો આપણા ત્યાં જુદા જુદા સંવત ચાલે છે. એમાંનું એક છે વિક્રમ સંવત, બરાબર? તો જે વિક્રમ સંવત 2056ની ઘટના છે ને એને કારણે આપણે તેને 56ની દુકાળ કહીએ છીએ. પરંતુ તેવી જ રીતે જો ઈસવીસનમાં આપણે ગણીએ, જેમ કે અત્યારે આપણે વાત કરીએ કે અત્યારે ઈસવીસનનો મતલબ શું? તો ઈસવીસન મતલબ ઈસુનો જન્મ થયો, જેને આપણે ક્રિશ્ચન કેલેન્ડર કહીએ છીએ. ઈસુના જન્મ પછીનો જે પીરિયડ છે તેને આપણે ઈસવીસન કહીએ છીએ. અને ઈસુના જન્મ પહેલાનો જે પીરિયડ હોય એને આપણે બિફોર ક્રિસ્ટ કહીએ છીએ, બીસી, બિફોર ક્રિસ્ટ. તો ઈસવીસન 1900ની એ ઘટના હતી, અને જેને આપણે વિક્રમ સંવતમાં 1956 કહેવાય. એટલે 1899 અને 1900 એમ એ જે 2 વર્ષ હતા તે ખૂબ જ ક્રિટિકલ હતા. અને હું માનું છું દીપક, એ જે ઘટના બની હતી ને એ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતની ઘટના હતી. કારણ કે તેના જે અફેક્ટેડ હતા એ ગુજરાત હતું, રાજસ્થાનનો થોડો પ્રાંત હતો, મહારાષ્ટ્રનો, કારણ કે એ સમયે આપણે એને બોમ્બે પ્રોવિન્સમાં ગણતા હતા, કારણ કે ગુજરાત પણ બોમ્બેનો ભાગ હતો, મહારાષ્ટ્ર પણ, અને તેવી જ રીતે મધ્યપ્રદેશનો, એટલે કે સેન્ટ્રલ ઇન્ડિયા અને પશ્ચિમ ભારત, એવી રીતે કરીને લગભગ જે પ્રમાણે દીપક આ વાત આપણે કરીએ છીએ ને તો એક આંકડો પણ એનો આપણે શોધ્યો છે કે લગભગ તે સમયે 6 કરોડ લોકોને તેની અસર થઈ હતી, તે દુકાળની અસર થઈ હતી. અને એ સમયે જે આંકડો સામે આવી રહ્યો છે એ અંદાજિત આંકડો છે, કારણ કે પ્રોપર સર્વે એક્ઝેક્ટ નહોતો થયો. એવા પણ ઘણા બધા હતા કે જે કુટુંબે એ ભૂખમરામાં જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને પછી એને દફનાવી દીધા હોય, દાટી દીધા હોય કે અગ્નિ સંસ્કાર કર્યો હોય, પરંતુ ગવર્મેન્ટ ચોપડે એ રેકોર્ડ નહોતો, કારણ કે દેશી રજવાડાઓ પણ હતા, એમની પણ એ રેકોર્ડિંગ પદ્ધતિ હતી નહોતી. તો બ્રિટિશ શાસનમાં પણ એ રીતે ક્યાંક એ રેકોર્ડ હતા, ક્યાંક નહોતા. એટલે એક્ઝેક્ટ આંકડો નથી, પરંતુ જે પ્રમાણે એ ડેટા સામે આવ્યો છે તે અનુસાર વાત કરીએ તો લગભગ ઓછામાં ઓછા 10 લાખ અને વધુમાં વધુ 45 લાખ લોકો એ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. એ હું વાત કરું છું ઈસવીસન 1900ની, અને જેને આપણે કહીએ છીએ 56ની દુકાળ. મિત્રો, આ જે ઘટના છે તેની આપણે વાત કરીએ છીએ. ફરી એકવાર આપણે જ્યારે આ ઝિમ્બાબ્વેની ઘટના પર આવીએ ત્યારે એક બાબત આપણે એ પણ જણાવવાની કે ઝિમ્બાબ્વેની જે પ્રમાણે જે ન્યૂઝ એજન્સી રોયટર છે તેના અનુસાર આ ઘટના આવી છે કે 200 જેટલા હાથી છે તેમનો ભોગ લેવામાં આવશે. અને એ માટે પણ ક્યાંક જવાબદાર જે ગણવામાં આવે છે, જે આપણે ચર્ચા કરીએ છીએ, એ છે કે અલ નીનો તેના માટે કારણભૂત છે. મિત્રો થશે કે અલ નીનો એટલે શું? અલ નીનો એટલે જે પ્રશાંત મહાસાગર છે, જેને આપણે પેસિફિક કહીએ છીએ,
કે જે વિશેષ રૂપે ચીનના નીચેના ભાગમાં, થાઈલેન્ડની આસપાસના ભાગમાં, આ બાજુ વાત કરવામાં આવે તો અમેરિકા અને દક્ષિણ અમેરિકા એની પાસેથી આ જે પસાર થાય છે પેસિફિક સમુદ્ર, એમાં જ્યારે સમુદ્રનું જે પાણી છે એ વધારે ગરમ થાય છે, ત્યાં જ્યારે તાપમાન ઊંચું થાય છે અને તેની જે અસર છે એ વાતાવરણ ઉપર થાય છે, એ અલ નીનોની અસરને કારણે આ વખતે ખૂબ જ સારી માત્રામાં ત્યાં ખેતી થઈ નથી. પાક છે નિષ્ફળ ગયો છે, પાક છે એ બળી ગયો છે અને એને કારણે આ ભૂખમરાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. મિત્રો, એક બાબત આપણે પણ જણાવી દઉં કે હાથીની જ્યારે વાત કરીએ છીએ, સિંહની જ આપણે વાત કરીએ, દીપક, આપણે જ્યારે આપણે ગીરની ઘટના ઉપર આવીએ, છેલ્લા કેટલાક સમયથી આપણે જાણીએ છીએ કે ઘણીવાર રેલવે ટ્રેક ઉપર પણ હાથી સિંહના બચ્ચાઓના મોત થાય છે કે સિંહના મોત થાય છે. ઘણીવાર આપણે પણ જાણીએ છીએ કે એવા સમાચાર આવે કે ભાઈ સિંહ છે એ નજીકના ગામમાં પ્રવેશી ગયો, સિંહ છે હવે અમરેલી સુધી આવી ગયા છે, સિંહ છે ઘણીવાર ચોટીલા સુધી પાસે જોવા મળ્યો હતો. એટલે ક્યાંક જે હવે આપણે કહીએ કે ભાઈ આપણું જે વાઇલ્ડ લાઈફ છે સાસણગીરનું, એની ધારો કે કેપેસિટી હોય કે આટલા 1000 કિલોમીટર સુધીની જગ્યામાં એને રહેવા માટેની પ્રોપર જગ્યા છે, પરંતુ જો એ વસ્તી વધી જાય તો બટ ઓબ્વિયસ છે કે આપણે જાણીએ છીએ કે એ માનવ વસાહતમાં આવી જાય. ઘણીવાર આપણે એ પણ જોઈએ છે કે સિંહ પણ પાછા મનુષ્ય વગર જીવી નથી શકતા, કારણ કે જે આપણે આપણા ગીરની જ વાત કરીએ તો માલધારીઓ પણ રહે છે, તેમની ભેંસો પણ રહે છે, તેમની ગાયો પણ રહે છે અને એની જ વચ્ચે સિંહ રહે છે. જો કદાચ એ ગાય ભેંસ નહીં હોય તો પણ સિંહને ત્યાં બેચેની થશે, એ માણસો નહીં દેખે તો પણ એ સિંહને આપણને બેચેની જોઈએ છે. તો એ સમસ્યા તો આપણે ત્યાં બી છે કે ભાઈ સિંહની વસ્તી વધી રહી છે તો સરકાર પણ ચિંતિત થઈ છે, કારણ કે હવે સિંહને એની જગ્યા ઓછી પડે છે અને બીજે જાય છે, બરાબર છે. અને એને કારણે પણ ઘણી વાર એવું થાય કે મનુષ્ય ઉપર હુમલાની ઘટના, જોકે આપણા ત્યાં હજી એટલું સારું છે કે સિંહ મનુષ્ય પર હુમલો કરે એવી ઘટના બહુ જ મળે છે, રેરેસ્ટ કેસમાં છે, કારણ કે ગામમાં પણ જ્યારે કદાચ અડધી રાતે પ્રવેશે છે આપણે જાણીએ છીએ કે ગાયનો શિકાર કરે છે, પશુનું મારણ કરે છે, પણ મનુષ્યની સામે હાનિ પહોંચાડે એવું આપણે ઘણું લગભગ એવી ઘટનાઓ આપણે બહુ ઓછી જોઈ છે કે નથી જોઈ એમ કહી શકાય. પરંતુ આવી જ સમસ્યા જ્યારે ત્યાંના કિસ્સામાં આવે ને ત્યારે એક હું બાબત કહીશ, જે ત્યાંના આંકડા આવ્યા છે ત્યાંના જે એલિફન્ટ્સ માટેના જેટલા પણ પાર્ક છે કે આપણે કહીએ કે જે જગ્યા છે કે જ્યાં હાથીઓને રાખવામાં આવે એની કેપેસિટી 55,000 જેટલી છે. અને એની સામે અત્યારે જો ઝિમ્બાબ્વેની વાત કરીએ તો હાથીની સંખ્યા 1 લાખ જેટલી છે, એટલે લગભગ કહી શકાય કે ડબલ સંખ્યા થઈ ગઈ છે. હવે હાથીઓ જંગલની બહાર આવી રહ્યા છે, હાથીઓ બહાર આવે છે એટલે પાકને નુકસાન કરે છે, માનવ વસાહતોમાં તોડફોડ કરે છે. એક કોમ્પેરિઝન એ બી છે કે જ્યારે એશિયન કન્ટ્રીઝની સામે થોડુંક તમે એ બાજુ જોવો આફ્રિકન, તો કાચા મકાનો હોય છે, ઘર ને બધું, તો એને કારણે પણ ખૂબ જ નુકસાન થાય છે. તો એને કારણે સરકાર ઈચ્છે છે કે હવે એના ઉપર પણ કંટ્રોલ આવે અને એના એક ભાગ રૂપે આવો નિર્ણય લેવામાં આવે છે કે ક્યાંક એટલે કે કહેવાય ને કે એક બેલેન્સિંગ પાર્ટ તરીકે જુએ છે કે 200 જેટલા હાથીઓની સંખ્યા ઓછી કરવામાં આવે અને સામે કેટલાક લોકોનું પેટ ભરાશે. અચ્છા, એક હાથીની જો સરેરાશ વાત કરવામાં આવે તેના વજનની, તો એ વજન 2000 કિલોથી લઈને 6000 કિલો સુધીનું હોય છે. એટલે એક હાથીમાંથી આટલું માંસ મળે એ પણ ગણતરી કરવામાં આવે છે. એક ગણતરી એ પણ છે કે એના જે સ્કિન છે એને જો વેચવામાં આવે તો એનાથી પાછી રેવન્યુ થાય, અને એ રીતે પણ એક ગણતરી અત્યારે ઝિમ્બાબ્વે માની રહી છે. એક બાબત આપણે એ પણ જણાવું કે જ્યારે આ ઘટના છે ત્યારે આપણે થતું હશે કે ભાઈ વિશ્વમાં અથવા તો એવા ટોપ દેશો કયા કે જ્યાં હાથીઓ છે, તો એની એક જે સંખ્યા આપણે કાઢી છે, જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે કહેવાય કે ભાઈ એશિયાટિક ગીર છે, એમાં લગભગ અત્યારે 600 થી વધારે જેટલા સિંહો છે અને લગભગ તેની વસ્તી છે એમાં પહેલાના સમય કરતા વધારો થયો છે, બહુ સ્વાભાવિક છે. એમ ત્યાં પણ અત્યારે એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે હાથીની જે કેપેસિટી હોય કે એની જે રાખવાની જગ્યા હોય, પરંતુ એના કરતા હાથીની વસ્તી વધી રહી છે, એટલે એ પણ ક્યાંક ઓટોમેટિક કહેવાય ને કે જે ઇકોસિસ્ટમમાં ફેરફાર થઈ રહ્યા છે અને એને કારણે એક સમસ્યા ઊભી થઈ છે. તો દર્શક મિત્રોને ખાસ એ જણાવી દઉં કે વિશ્વમાં કયા કયા એવા ટોપ 5 દેશ છે કે જ્યાં હાથીની વસ્તી છે તે વધારે છે. સૌથી પહેલા ક્રમે આવે છે તે છે બોત્સવાના. બોત્સવાનાની વાત કરીએ તો આખા દેશમાં 1,30,000 જેટલા હાથી છે. આ જે હાથીઓ છે તે જંગલી હાથી છે, વાઇલ્ડ એનિમલ છે. આપણા ઇન્ડિયામાં જેમ આપણે જોઈએ છે કે દક્ષિણ ભારતમાં ખાસ કરીને પાલતુ હાથી હોય છે, પાળેલા હોય છે, મંદિરોમાં હાથીઓ મોટી સંખ્યામાં હોય છે, એવું ત્યાં નથી. તો 1,30,000 જેટલા હાથી બોત્સવાના એટલે કે વિશ્વમાં હાથીઓની સંખ્યામાં પ્રથમ ક્રમે આવે છે. બીજા દેશની વાત કરીએ તો એ આવે છે ઝિમ્બાબ્વે, કે જેમાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે 1 લાખ જેટલા હાથીઓ છે, અને તેમાંથી સરકાર એવું પણ કહે છે કે 1 લાખ છે, સામે આટલા માણસોને પણ જીવ બચાવવાનો છે,
તો કદાચ 200 હાથીઓનો ભોગ લેવામાં આવશે. તો કદાચ, કારણ કે નુકસાન તો બંને બાજુ છે, પરંતુ એટલું નુકસાન નહીં થાય, સામે આટલા લોકોનો જીવ બચશે, એક એવી પણ વાત કરવામાં આવે છે. ત્રીજા ક્રમે જો વાત કરવામાં આવે તો મિત્રો તાન્ઝાનિયા એ પણ આપણે કહી શકાય કે ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા આ બધા અડીને આવેલા દેશો છે. ગેબનની વાત કરવામાં આવે તો ગેબોન છે એ પશ્ચિમ આફ્રિકાનો એક દેશ છે. ગેબોનમાં 50,000 જેટલા હાથીઓ છે, એટલે કે ગેબોન છે ત્રીજા ક્રમે આવે છે. ફરી એકવાર આપણે આવીએ ઝિમ્બાબ્વેની બાજુમાં અને દક્ષિણ આફ્રિકાની ઉપર, અને એ દેશ એટલે કેન્યાની વાત કરવામાં આવે તો એ પણ આખા વર્લ્ડમાં જે વર્લ્ડ ટુરિસ્ટ આવે છે કેન્યન વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જોવા માટે આવતા હોય છે. તો કેન્યા દેશની વાત કરીએ તો ત્યાં 36,000 જેટલા હાથીઓ છે, ચોથા ક્રમે કહી શકાય. પાંચમા ક્રમે આવે છે તે ભારત આવે છે. ભારતની વસ્તી જો હાથીઓમાં આપણે કહીએ તો 32,500 જેટલા હાથીઓ છે, અને તેમાં પણ જે ખાસ કરીને જોઈએ તો આપણા જે નોર્થ ઇસ્ટ વિસ્તાર છે ત્યાં હાથીઓ જોવા મળે છે. આસામમાં ઘણીવાર આપણે જોઈએ છીએ મોટે ભાગે જંગલી હાથી પણ હોય છે, પાલતુ હાથી પણ હોય છે. દક્ષિણ ભારતની જ્યારે વાત કરીએ છીએ તે પણ મોટે ભાગે જંગલી હાથી પણ હોય છે અને પાલતુ પણ હોય છે. ઘણીવાર આપણે એવી રીલ્સ પણ જોઈએ છે કે ઘણીવાર હાથી હાઈવે પર આવે અને રીતસર સૂંઢ બતાવે અને વાહન છે, જેમ આપણે કહીએ કે ટોલ ટેક્સ ઉઘરાવતા હોય તેમાંથી ફ્રૂટ કાઢી લેતા હોય છે, એવા પણ કિસ્સા આવે છે. જી દીપક. હું તમને એક વાત કહું કે તમે બે એવું કીધું કે વાઇલ્ડ લાઈફ છે એટલે સ્વાભાવિક છે. તમે સિંહની વાત કરી. ભારતમાં અત્યારે સિંહ, વાઘ સહિતના પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય એવા પગલાં સરકાર ભરી રહી છે. ચિત્તા પણ ભારતમાં લાવવામાં આવે છે, અને એવી આફ્રિકન કન્ટ્રીમાંથી. સિંહ ગુજરાતના ઘણા બધા, એટલે ગીર જંગલ છોડીને બી આવ્યા છે, એના માટે બી જવાબદાર તો મૂળ આપણે જ છે કે એમના વિસ્તારમાં આપણે હસ્તક્ષેપ વધ્યો છે. અને જેમ તમે હાથીની વાત કરી તો આઈ થિંક ઉત્તર ભારતમાં થોડાક ટાઈમ પહેલા જ હાથીઓ કેટલાક લોકોને કચડેલા, એવી ઘટના આવતી હોય છે. પણ એનું નિકાલ એના માટે એવું નથી કે એમને મારી નાખવા કે ગમે તેમ કરવું, પણ એના માટે સરકાર જે પગલાં લઈ રહી છે, ભારત સરકાર, એમ ઝિમ્બાબ્વે કે દુનિયાના કોઈ બી દેશ હોય ત્યાં જંગલી પશુઓ માટે પગલાં લેવા જોઈએ. અને રહી વાત કે એમના ફૂડની, તો જેમ ભારત સરકારનો એક નિયમ છે કે પડોશી પ્રથમ, એટલે પડોશીને ત્યાં તકલીફ હોય તો આપણે શ્રીલંકા છે બધાને હેલ્પ કરીએ છીએ, તો એવી રીતના ઝિમ્બાબ્વેના આજુબાજુના દેશોએ પણ પ્રયત્નો કરવા જોઈએ કે ત્યાં જે ભૂખમરો છે કે જ્યાં તે પરિસ્થિતિ છે એના માટે એમને મદદ પૂરી કરવી જોઈએ. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત છે કે મદદ કરવી જોઈએ, પણ ક્યાંક કદાચ આપણે કહી શકાય કે કદાચ જે આફ્રિકા છે એ થર્ડ વર્લ્ડ નેશનના દેશો છે, કારણ કે કદાચ કઈ વાત સાચી છે કે બાજુવાળાએ પણ મદદ કરવી જોઈએ, પણ સ્થિતિ એવી છે કે તમારી પાસે પણ નથી, બાજુવાળા પાસે પણ નથી, બાજુવાળા પાસે પણ નથી, તો કોણ મદદ કરશે? અને બીજું કે જ્યારે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો નિયમ આવે છે ત્યારે કદાચ આ બધા નિયમો ત્યાં લાગુ પાડવા પણ એટલા અઘરા છે. કારણ કે એ બાબતે પણ અહીંયા ઉલ્લેખ કરીશ કે જ્યારે બોત્સવાના આ દેશ છે કે જે મેં આપણે કહ્યું કે 1,30,000 જેટલા હાથીઓ ત્યાં આવેલા છે, સૌથી વધારે હાથીઓ આવેલા છે. હવે એ દેશ પણ એટલો ગરીબ છે, એટલો કંગાળ છે, ભૂખમરો છે, સતત જોવા મળે છે. ત્યારે આપણે એક શબ્દ પ્રયોગ અહીંયા કરીશ, હન્ટિંગ ટ્રોફી. હન્ટિંગ ટ્રોફી એટલે શું? દર્શકો બહુ રોચક છે, આપ જોડાયેલા રહેજો. હન્ટિંગ ટ્રોફી એ શબ્દ એવો છે કે જ્યારે તમે સાંભળ્યો હશે, આપણે ક્રિકેટ મેચ હોય અને આપણે જીતીને આપણા હાથમાં ટ્રોફી હોય, બધા ચીયર કરતા હોય, ત્યારે કેટલાક શિકારીઓ જે શિકાર કરવામાં માનતા હોય, પહેલા પણ થતું હતું. ભારતની વાત કરીએ તો પહેલા રાજા રજવાડા છે ખાસ કરીને શિકાર પર જાય, હાથી પર બેસીને જાય, પાછો એમની સાથે એમનો કાફલો હોય અને શિકાર કરીને પછી સિંહ સાથે ધારો કે શિકાર કર્યો અને પછી એની સાથે ફોટા પડાવે, એવા દ્રશ્યો આપણે જોયેલા છે. તો એવી જ રીતે યુરોપના કેટલાક દેશોમાંથી, ખાસ કરીને બ્રિટનની વાત કરીએ, જર્મનીની વાત કરીએ, તો એટલા પૈસાની ત્યાં એવી એમની પાસે કોઈ કમી નથી, કારણ કે ધન કુબેર છે. અમારે આફ્રિકા જવું છે, અમારે શિકાર કરવા જવું છે, અમારે હાથીનો શિકાર કરવો છે, પછી શું કરે? હાથીઓને ગોળી મારે, એને શૂટ આઉટ કરે, એની સાથે ફોટા પડાવે, પછી એનું જે આગળનો જે મુખનો ભાગ હોય, જે મોઢાનો ભાગ હોય, જેમ આપણે જાણીએ છીએ કે આપણે પણ ઘણા એવા જોયા છે ઘર કે જેમ કે આ વાઘનું ચામડું છે દિવાલ પર લટક્યું હોય, એવી રીતે હાથીનું જે પિક્ચર હોય એ જે ભાગ હોય એની સ્કિન સાથેનો, એને પછી દિવાલ પર ટાંગે, એના હાથી દાંત છે એ એને શો કરે, અને આ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ દીપક, એક બાબત અહીંયા એ છે કે આ જે દેશો છે ને એની પરિસ્થિતિ એટલી એવી છે આર્થિક, જેનું અર્થતંત્ર આપણે કહીએ કે બિલકુલ ચાલવા ખાતર ચાલે છે, કારણ કે એવું બી નહોતું પહેલા એટલું સારું હતું અને અત્યારે ખાડે ગયું.
ચાલવા ખાતર ચાલે છે, જસ્ટ સર્વાઈવ ગમે તેમ કરીને બસ જીવવું છે, એટલી જ કદાચ એટલી વધારે ડેવલપમેન્ટ નથી જોવા મળતું. અને તેને કારણે શું છે કે એ જે ધનકુબેર આવે છે, અચ્છા બીજું કે કાયદેસર છે પાછું, એવું નથી કે હાથીનો શિકાર કર્યો, છાના માના લોકોને પકડી લીધા, કાયદેસર છે. સરકાર એના માટે અમુક ડોલર સુધીની રકમ, જેમ કે $10,000 $20,000 સરકાર એઝ એ ટેક્સ સ્વરૂપે ફી લે છે અને એવી રીતે છૂટ આપે છે. પછી આ રીતે હાથીનો શિકાર કરીને એ લોકો જતા રહે છે. તો આ જે ઘટના છે તેને હન્ટિંગ ટ્રોફી કહેવામાં આવે છે. આ હું વાત કરું છું, જર્મનીના લોકોને સૌથી વધારે આવું પસંદ છે કે હાથીનો ત્યાંથી આવો શિકાર કરો, દિવાલે પછી ટાંગવો. બિલકુલ આપણે કહી શકાય કે આ એક નિયમની વિરુદ્ધ આપણે માનીએ છીએ. હું પોતે પણ માનું છું કે આ શિકાર કરવામાં તમે શું ધાડ મારી, એક મોટા જીવનો તમે જીવ લઈ લીધો, તમે શું એમાં કારસ્તાન કર્યું? સીધી વાત છે. તમારી પાસે ગન છે એટલે તમે 5 ગન છોડીને મારી કાઢ્યો. સવાલ હવે એ છે કે એ સરકારને તો આ ફી સારી લાગે છે, કારણ કે બીજી કોઈ એવી ખાસ મોટી રેવન્યુ નથી. સરકારનું બીજું એવું કેવું છે કે આ જે પ્રાણીઓ છે, એટલે હાથીની આપણે વાત કરીએ છીએ, કે જે ખૂબ જ એમની જમીન છે અને ખેદાન મેદાન કરે છે, ઘરો અને ગામડાઓનો નાશ કરે છે, માણસોને કચડી નાખે છે, તો કદાચ એના માટે અમને ફી મળે છે તો સારી રીતે જુએ છે. પેટા નામની જે સંસ્થા છે, પેટાને આપણે વાત કરીએ, પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, એ તો સખત વિરોધ કરે છે કે આ બધી જ બાબતો છે એના પર પ્રતિબંધ મુકાવવો જોઈએ. પણ સરકારના સર્વાઈવલ ઉપર આવે છે. યુનોની વાત કરીએ તો યુનો પણ એમ કહે છે કે કેટલું અમે ફંડ આપીએ, કેટલું ફંડિંગ થાય, તો ક્યાંક ઇશ્યુઝ આવા આવે છે. અચ્છા, એક બાબત મારે તમને એ પણ જણાવવાની કે જ્યારે આ વાત આપણે કરીએ છીએ ને, ત્યારે જ્યારે આવી વાત થઈ, એક જર્મનના એક પત્રકાર અને પર્યાવરણવાદી, એમણે કહેવું હતું કે આવી રીતે આના પર પ્રતિબંધ મુકાવવો જોઈએ. શેના ઉપર? હન્ટિંગ ટ્રોફી ઉપર, કે જેથી એનો શિકાર ના થાય સાથીઓ. ત્યારે બોત્સવાના એટલી કંગાળ પરિસ્થિતિમાં કે એમણે કીધેલું કે જો તમે શિકાર ના કરો તો એક કામ કરીએ, અમે તમારે ત્યાં 20,000 હાથીને મૂકી દઈએ, જર્મનીમાં અમે તમને મોકલી આપીએ, તમે એને કઈ રીતે ઉછેર કરો છો જુઓ, તમે એને નહીં સાચવી શકો, એવી એક ટીકા કરેલી. 2019 નો એક કિસ્સો એવો છે કે બ્રિટનમાંથી એક આવી રીતે, બ્રિટનની વાત કરું તો આજે ઋષિ સુનકની પાર્ટી છે ને, કન્ઝર્વેટિવ પાર્ટી, એના એક નેતા એમણે માંગ કરેલી કે ભાઈ આજે હન્ટિંગ થાય છે અને જે હન્ટિંગ ટ્રોફી કહીએ છીએ એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ત્યારે પણ એ જ રીતે જે બોત્સવાનાના પ્રેસિડેન્ટ છે એને પણ રોકડું પરખાવી દીધું હતું, 10,000 હાથી અમે તમારે ત્યાં મોકલી દઈએ, તમે કેમ ના સાચવો છો? કારણ કે એક હાથી, એનો ખોરાક, એના માટેની વ્યવસ્થા, બીજું કે હાથી છે એની આપણે જ્યારે વાત કરીએ છીએ તો બિલકુલ શાકાહારી છે, બરાબર, એટલે એનો ખોરાક બી એટલો. ને એ કેસમાં જ્યારે દેશને ખાવાના ફાંફા છે ત્યારે હાથીઓને મેન્ટેન કરવા, અને પણ એક દેશને 1,30,000, એટલે ક્યાંક એવી પણ વાતો અહીંયા આવે છે. જે પ્રમાણે મેં આપને વાત કર્યું, એક હાથીનું વજન છે 2,000 થી 63 કિલો છે, અને એ પ્રમાણે એનો ખોરાક કેટલો એ પણ એક આપણને અંદાજ આવી જશે. ફરી એકવાર જ્યારે આ સ્થિતિની વાત કરીએ છીએ ત્યારે જે આપણે ભવાઈની વાત કરીએ છીએ, પન્નાલાલ પટેલને આપણે યાદ કરીએ છીએ, કઈ રીતે જુઓ છો? કારણ કે માનવી જ આપણે કહી શકાય કે એના જીવવા માટે બધાનો ભોગ લેતા અચકાતો નથી. શું કહેશો? એ માનવીની ભવાઈની જે તમે વાત કરો છો, એ હકીકત છે કે માણસ એટલો તો સ્વાર્થી થઈ ગયો છે કે એને પોતાના સિવાય કંઈ દેખાતું નથી, અને પોતાના માટે એ બીજાને પણ મારતા 5 મિનિટ અટકાતો નથી. એટલે સ્વાભાવિક છે કે જ્યારે પરિસ્થિતિ હોય તો ઝિમ્બાબ્વે તો હાથીને જ મારવાની વાત છે, પણ એ વખતે માણસોને પણ મારી નાખતા હતા. તો સ્વાભાવિક છે કે હાથી મારે તો હવે આપણને થાય દુઃખ કે ના મારવા જોઈએ, પણ હવે એમની બી મજબૂરી છે, ક્યાંક સરકારની મજબૂરી છે, માણસોને સાચવવાની મજબૂરી છે, કે હાથીઓનો બી ઉપદ્રવ ત્યાં છે. હા, જેમ આપણે કહીએ ને કે અહીંયા જેમ આપણે કહીએ છીએ કે રોજડાનો ત્રાસ છે, ઘણી વાર આપણે સરકારને ફરિયાદ કરીએ છીએ કે ભાઈ અમને રોજડાને મારવાની છૂટ આપો, અથવા તો એ ખૂબ જ નુકસાન કરે છે. એટલે કદાચ કહી શકાય કે એવી સ્થિતિનું ત્યાં નિર્માણ, એટલે ત્યાં હાથીઓનો ઉપદ્રવ છે, બીજી બાજુ એમની જોડે ફૂડ નથી, એટલે વચ્ચેનો રસ્તો એમને આવો કાઢ્યો હોય, પણ કાયમી ઉકેલ નથી. કાયમી ઉકેલ માટે ઠોસ પગલા લેવા પડશે, અને ખાલી ઝિમ્બાબ્વે માટે નહીં, દુનિયાના તમામ દેશો માટે આગામી દિવસોમાં પડકાર ઉભો થવાનો જ છે. કેમ કે જે અત્યારે યુદ્ધનો માહોલ છે, અને એના કારણે યુક્રેન અને રશિયા દુનિયાના સૌથી વધુ ઘઉં નિર્યાત, એટલે બિલકુલ, હા, વિશ્વ પરને આપણે કહેવાય, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં ત્યાંના ઘઉં જતા, પરંતુ એને અત્યારે રોક લાગી છે, અથવા તો વાયા કરીને જવા દેવા પડે છે. એટલે આગામી દિવસોમાં આ પરિસ્થિતિ વિકટ બનવાની છે. એટલે આના માટે કોઈ પશુ મારવા કે એના કરતા કાયમી નિકાલ માટે તમામ લોકોએ આગળ આવવું પડશે. બિલકુલ, તો જ આ સમસ્યાઓનું 100% નિરાકરણ તો નહીં આવે, પણ જે બી આવે
બિલકુલ. અને દર્શકો એક બાબત આપણે સમજવી પડશે કે કુદરત છે એ એની ચેન ક્યારેય છોડવાનું નથી, એની ચેન પ્રમાણે જ કામ કરે છે. જ્યાં પણ લાગે કે અહીંયા હરણની વસ્તી વધી છે તો સામે સિંહ મૂકવામાં આવ્યા છે કે જેથી હરણની વસ્તી કાબુમાં રહે. અને કોરોનામાં પણ આપણે જોયું કે 100 વર્ષ પહેલા પણ આ પ્રકારની ઘટના હતી. અને ફરી એકવાર આપણે જોયું કે કુદરત ધારે તે કરી શકે છે ને એની જે ચેન છે એમાં દખલ થશે તો ચોક્કસથી એના પગલા ભરે છે. જે વાયનાડની ઘટના છે તેમાં પણ આપણે જોયું, કારણ કે કુદરત સાથે તમે ચેડા કર્યા હતા, છેડછાડ કર્યા હતા, જે મેન મુખ્ય જે કાંસ હતી, નદી હતી, જે વેણ હતા એ તમે બદલો તો પછી જ્યારે ઓવરફ્લો થાય ત્યારે શું થાય એ આપણી નજરની સામે જ છે. ફરી એકવાર આપણે એ જ આશા રાખીએ કે આજે હાથીની વાત છે કે પછી અન્ય પ્રાણીની કે પછી વડોદરામાં વિશ્વામિત્રીના મગરની આપણે વાત કરીએ, પણ એ બાબત આપણે સમજવી પડશે કે કુદરતે બધાને સરખી રીતે સારી રીતે જીવવાનો અધિકાર આપ્યો છે. જેટલું આપણાથી સારું થતું હોય તેટલું આપણે કરી શકીએ. 800 કરોડની વસ્તી મનુષ્યની છે ને એને આપણે જ્યારે ટકાવી રાખવી છે ત્યારે આપણે સામદામ દંડભેદ બધા રસ્તા જો શોધતા હોય તો કદાચ કહી શકાય કે ભાઈ આફ્રિકન સરકારે આ નિર્ણય લીધો છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. દીપક, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, દર્શકોને આ વિષય પર માર્ગદર્શન આપ્યું, આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શકો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.